નમસ્તે મિત્રો, કેમેસ્ટ્રી ધોરણ 11ની અંદર રસાયણ વિજ્ઞાનમાં 5મું ચેપ્ટર દ્રવ્યની અવસ્થાઓ આપણે ભણીએ છીએ. એ ચેપ્ટરની અંદર આ પ્રકરણમાં આપણે સર્વપ્રથમ ટોપિક ભણીશું આંતર આણ્વીય બળ. આંતર આણ્વીય એક શબ્દ છે, એટલે કે એમ કહી શકાય આંતર આણ્વીયનો અર્થ, ફરીથી ધ્યાન આપજો, આંતર આણ્વીય બળ એટલે કે શબ્દ આંતર આણ્વીયનો અર્થ થાય કે પરમાણુઓ કે અણુઓ વચ્ચે લાગતું પારસ્પરિક ક્રિયાબળ. પરમાણુઓ કે અણુઓ વચ્ચે લાગતું પારસ્પરિક ક્રિયાબળ. હવે આપણે જાણીએ છીએ અણુ હોય, પરમાણુ હોય કે કોઈ પણ ઘટક હોય, જ્યારે એકબીજાની નજીક આવે છે ત્યારે તેમની વચ્ચે જુદા જુદા બળ પ્રવર્તતા હોય છે. તે બળને બે રીતે આપણે ઓળખીએ છીએ, એટલે કે આકર્ષણ બળ અથવા અપાકર્ષણ બળ. આકર્ષણ બળ કે અપાકર્ષણ બળ. તો તે જ રીતે આંતર આણ્વીય બળ એટલે કે પરમાણુઓ કે અણુઓ વચ્ચે લાગતું પારસ્પરિક ક્રિયાબળ, એટલે કે આકર્ષણ બળ કે અપાકર્ષણ બળ. હવે આ આકર્ષણ કે અપાકર્ષણ બળ એનું મૂલ્ય ખૂબ જ ઓછું છે, છતાં પણ કોઈ પણ બે પરમાણુ કે કોઈ પણ બે અણુને જકડી રાખવા માટે મહત્ત્વનું છે, કે જેમાં આ આકર્ષણ અપાકર્ષણ બળ છે, અણુઓ વચ્ચે લાગતું પારસ્પરિક ક્રિયાબળ છે, તેનું મૂલ્ય સ્થિર વિદ્યુતીય બળ, સ્થિર વિદ્યુતીય બળ, જેને આપણે કુલંબિક બળ કહે છે, સ્થિર વિદ્યુતીય બળ, કુલંબિક બળ, અર્થાત આપણે સમજીએ છીએ તેના દ્વારા બનતો બંધ આયોનિક બંધ. ઉપરાંત આપણે એ પણ જાણીએ છીએ કે પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ પણ બને છે. સહસંયોજક બંધ પણ બને છે. તો અણુ કે પરમાણુ વચ્ચે લાગતું પારસ્પરિક ક્રિયાબળ કે જે આકર્ષણ પ્રકાર કે અપાકર્ષણ પ્રકારનું હોય છે, તે સ્થિર વિદ્યુતીય બળ એટલે કે કુલંબિક બળ એટલે કે આયોનિક બંધમાં પ્રવર્તતું બળ અથવા સહસંયોજક બંધમાં પ્રવર્તતું બળ છે, તેના કરતાં ઓછા મૂલ્યનું હોય છે. એટલે કે આ ત્રણ પ્રકાર કરતાં બધા જ પ્રકાર કરતાં બધા જ પ્રકારના બળ કરતાં આંતર આણ્વીય બળ, આંતર આણ્વીય બળનું મૂલ્ય ઓછું હોય છે. એટલે કે સીધી ને સાદી વાત, અણુ પરમાણુ વચ્ચે ઘણા પ્રકારના બળ લાગે છે, તેમાં સૌથી ઓછું પ્રવર્તતું બળ તો આંતર આણ્વીય બળ, પરંતુ તે ગણવામાં આવે છે અને તેને આપણે આ ચેપ્ટરમાં સમજવાનું છે. સાથે સાથે આપણે એ પણ સમજવાનું છે, એ પણ યાદ રાખવાનું છે કે
આકર્ષી આંતર આણવીય જે બળો છે, બે પ્રકારના બળ, આકર્ષણ, અપાકર્ષણ, કે જેની અંદર આકર્ષણ પ્રકારનું આંતર આણવીય બળ તે આકર્ષણ પ્રકારનું આંતરાણવીય બળ વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું હતું, તેની સમજૂતી આપી હતી, તેના વિશે માહિતી આપી હતી. માટે તેને એટલે કે આકર્ષણ પ્રકારના આંતર આણવીય બળને વાન ડર વાલ્સ આકર્ષણ બળ પણ કહેવામાં આવે છે. અર્થાત આકર્ષણ પ્રકારનું આંતર આણવીય બળ વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું. તેથી તેને વાન ડર વાલ્સ આકર્ષણ બળ પણ કહે છે. આ યાદ રાખવું જરૂર છે કે વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે આ પ્રકારના બળની સમજૂતી આપી હતી, તેથી તેને વાન ડર વાલ્સ આકર્ષણ બળ પણ કહે છે. એટલે કે પરમાણુઓ કે અણુઓ વચ્ચે લાગતું ન્યૂનતમ બળ કે જેનું મૂલ્ય સ્થિર વિદ્યુતીય બળ, કુલોમ્બિક બળ એટલે આયોનિક બંધમાં જોવા મળતું બળ છે તેના કરતાં પણ ઓછું, તેમજ સહસંયોજક બંધમાં જોવા મળતા બળ કરતું પણ ઓછું મૂલ્ય ધરાવે છે, તેને આંતરાણવીય બળ કે જેમાં આકર્ષણ પ્રકારનું બળ વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું. માટે તેને વાન ડર વાલ્સ આકર્ષણ બળ કહેવામાં આવે છે. સાથે સાથે વાન ડર વાલ્સ આકર્ષણ બળ તેની માત્રા ગણના પાત્ર છે. ગણી શકાય તેટલા મૂલ્યનું હોય છે, છતાં પણ દરેક પ્રકારના બળ કરતાં ઓછું. માટે તેને ઘણી વખત બીજા શબ્દથી પણ પ્રયોજિત કરવામાં આવે છે. એટલે કે આ પ્રકારના બળ આંતર આણવીય આકર્ષણ બળોની માત્રા ગણના પાત્ર છે અને તેથી તેને વિસર્જન બળ અથવા લંડન બળ અથવા તો દ્વિધ્રુવીય બળ અથવા તો દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળો તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે સીધીને સાદી ભાષામાં કહીએ તો વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે તેને આપણે એટલે કે આંતર આણવીય બળો આંતર આણવીય બળ જે દરેક ભણવાના છે તેમાં કોનો સમાવેશ થાય. એટલે કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે તેમાં કેટલા ભાગ, તેને કેટલા વિભાગમાં વર્ગીકૃત કરી શકાય, કયા પ્રકારના છે, તો તેને માટે સરસ સુંદર અહીંયા દરેક પ્રકાર આપેલા છે. જેમ કે તેને વિસર્જન બળ, એટલે કે લંડન બળ, ઉપરાંત દ્વિધ્રુવ બળ, દ્વિધ્રુવ બળ, સાથે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ, દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ. આવા જુદા પ્રકારના બળમાં તેમને વર્ગીકૃત કરવામાં આવે છે. ફરીથી શોર્ટમાં રિપીટ કરું છું. આંતરાણવીય બળ એટલે કે અણુઓ વચ્ચે લાગતું પારસ્પરિક ક્રિયાબળ કે જેમાં આકર્ષણ બળ અપાકર્ષણ બળ હોય છે. ઉપરાંત આ આકર્ષણ અપાકર્ષણ બળનું મૂલ્ય
સ્થિર વિદ્યુતીય બળ એટલે કે કુલોમ્બિક બળ એટલે કે આયોનિક બંધમાં જોવા મળતા બળ કરતાં પણ ઓછું છે. સહસંયોજક બંધમાં જોવા મળતા બળ કરતાં પણ ઓછું છે, છતાં પણ તે ચોક્કસ મૂલ્ય ધરાવે છે, ગણના પાત્ર મૂલ્ય ધરાવે છે. માટે આ આંતર આણવીય બળ છે તેમને જુદા જુદા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે કે જેમને વિસર્જન બળ અથવા તો લંડન બળ કહેવાય છે, દ્વિધ્રુવીય બળ કહેવાય છે, દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ પણ કહેવાય છે. આ 3 પ્રકાર વાન ડર વાલ્સ આકર્ષણ બળમાં સમાવિષ્ટ છે. અને વાન ડર વાલ્સ આકર્ષણ બળ એટલા માટે કારણ કે આંતરઆણવીય આકર્ષણ બળની સમજૂતી વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે આપી હતી. સાથે સાથે બીજી એક બાબત પણ યાદ રાખવી જરૂરી છે કે દ્વિધ્રુવીય બળની અંદર એક ખાસ પ્રકારના બળનો સમાવેશ થાય છે જેને હાઇડ્રોજન બંધ કહેવામાં આવે છે. ફરીથી દ્વિધ્રુવ આ પ્રકારના બળની અંદર એચ બંધનો સમાવેશ થાય છે. જે પણ આપણે આ ચેપ્ટરની અંદર ભણીશું અને એચ બંધ વિશે માહિતી પણ આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છે. એચ બંધ વિશે આપણી પાસે માહિતી છે જ, પરંતુ યાદ રાખવાનું છે કે દ્વિધ્રુવની અંદર હાઇડ્રોજન બંધનો સમાવેશ થાય છે. હાઇડ્રોજન બંધ ચોક્કસ પ્રકારના તત્વોધાર બને છે. હાઇડ્રોજન બંધ ચોક્કસ તત્વો દ્વારા બને છે. તો પ્રશ્ન એ થાય કે કયા કયા ચોક્કસ પ્રકારના તત્વો છે કે જેના દ્વારા હાઇડ્રોજન બંધ બને છે. આપણે જાણીએ છીએ હાઇડ્રોજન બંધ એટલે ધ્રુવીય સહસંયોજક બંધની અંદર વિદ્યુત ઋણીય ઘટક જેવા કે ઓક્સિજન, નાઇટ્રોજન અને ફ્લોરિન. ઓક્સિજન, નાઇટ્રોજન અને ફ્લોરિન ધ્રુવીય સહસંયોજક બંધ બનાવતા હોય અને તેની અંદર હાઇડ્રોજન તત્વ રહેલો હોય તો આ દરેકે દરેક ઘટક હાઇડ્રોજન તત્વ સાથે જે બંધ બનાવે છે ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરીને તેને એચ બંધ કહે છે. જેનો પણ દ્વિધ્રુવ આકર્ષણ પ્રકારના બંધમાં સમાવેશ થાય છે, એચ બંધમાં સમાવેશ થાય છે. તો બાળકો, મિત્રો, આ એક નાનો અમથો સરસ સુંદર ટૉપિક હતો જે તમે ટૂંક સમયમાં ભણી ગયા, જેને કહેવાય છે આંતરાણવીય બળ, જેનું બીજું નામ છે વાન ડર વાલ્સ બળ. કારણ વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે તેની સમજૂતી આપી હતી, માટે તેને વાન ડર વાલ્સ આકર્ષણ બળ કહે છે. અણુ કે પરમાણુ વચ્ચે પ્રવર્તતું આકર્ષણ અપાકર્ષણ પ્રકારનું બળ, જેને જુદા જુદા 3 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. વિસર્જન બળ અથવા લંડન બળ, બીજું છે દ્વિધ્રુવ બળ અને ત્રીજું છે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ. તો બાળકો, આ હતો આપણો ટૉપિક આંતરાણવીય આકર્ષણ બળ. હવે આપણે નવા ટૉપિક ઉપર આગળ જઈએ. મિત્રો, આજનો બીજો નવો ટૉપિક છે જેનું નામ છે વિસર્જન બળ અથવા તો લંડન બળ અથવા તો અધ્રુવીય પ્રકારનું બળ. ફરીથી ધ્યાન આપજો, આજનો સેકન્ડ નંબરનો ટૉપિક છે. આજનો આપણો આ સેકન્ડ નંબરનો ટૉપિક કે જેને આપણે કહીશું લંડન બળ અથવા કહીશું વિસર્જન બળ અથવા કહીશું અધ્રુવીય પ્રકારનું આકર્ષણ બળ. તો શરૂ કરીશું આપણે હવે લંડન બળ. લંડન બળ અથવા વિસર્જન બળ અથવા અધ્રુવીય પ્રકારનું
આકર્ષણ બળ. ટોપિક સાદો અને સિમ્પલ છે, ખૂબ જ સરળ છે, સમજી શકાય તેવો ટોપિક છે. બસ ખાલી ધ્યાન આપવાનું છે, એકાગ્રતાથી કોન્સન્ટ્રેટિવ ધ્યાન આપશો એટલે ટોપિક આવડી જશે. તો શરૂ કરીએ વિસર્જન પર. હવે આપણા કેમિસ્ટ્રીમાં એક પ્રશ્ન છે કે પરમાણુ રાસાયણિક રીતે તટસ્થ છે. તેનું કારણ પરમાણુ રાસાયણિક રીતે તટસ્થ છે તેનું કારણ પરમાણુના કેન્દ્રમાં ધન વીજભારિત જેટલા પ્રોટોન છે તેટલા જ બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન છે. તે પરથી જ આ જ ટોપિકની અંદર આવે છે કે પરમાણુઓ અધ્રુવીય કહેવાશે, કારણ પરમાણુ ઉપર કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર લાગતો નથી. એટલે કે શરૂ કરીએ તો લખાણમાં એ રીતે લખાય કે પરમાણુ તથા અધ્રુવીય અણુઓ વિદ્યુતીય રીતે સમમિતિ ધરાવે છે. વિદ્યુતીય રીતે સમમિતિ ધરાવે છે. અર્થાત તમને હમણાં જણાવ્યું તે જ કે પરમાણુના કેન્દ્રમાં જેટલા ધનવીજભારિત પ્રોટોન તેટલા જ બાહ્ય કક્ષામાં કે જુદી જુદી કક્ષામાં ઇલેક્ટ્રોન જે એકબીજાને તટસ્થ કરે છે, માટે પરમાણુમાં કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર જોવા મળતો નથી. કોઈ પણ પ્રકારનું ધ્રુવીય વિવરણ કે વિતરણ જોવા મળતું નથી. એટલે તે અધ્રુવીય છે અને અધ્રુવીય અણુઓ પણ વિદ્યુતીય રીતે તટસ્થ હોય છે, માટે સમમિત હોય છે તેમ કહેવામાં આવે છે. તેથી આવા અણુમાં અને આવા પરમાણુઓમાં તેમાં કોઈ પણ પ્રકારની દ્વિધ્રુવીય ચાકમાત્રા હોતી નથી. દ્વિધ્રુવીય ચાકમાત્રા હોતી નથી. મિત્રો, કહેવત છે કે વાંસ હોય તો વાંસળી વાગે, કૂવામાં હોય તો હવાળામાં આવે. બરાબર છે. પરમાણુ પોતે તટસ્થ છે, તેની ઉપર કોઈ પણ પ્રકારનો ધ્રુવ જોવા મળતો નથી. સાથે સાથે શબ્દનો ઉપયોગ કરીએ છીએ અધ્રુવીય અણુ. ધ્રુવ હોય તો દ્વિધ્રુવીય ચાક માત્ર મળે, પરંતુ પરમાણુ કે અધ્રુવીય અણુમાં કોઈ જ ધ્રુવ જોવા મળતો નથી, માટે તેમાં દ્વિધ્રુવ ચાક માત્રા હોતી નથી. કારણ તેમાં ઇલેક્ટ્રોન વાદળ એક સરખી રીતે વહેંચાયેલું હોય છે. કારણ કે તેમાં એટલે કે પરમાણુમાં તેમજ અધ્રુવીય અણુઓમાં ઇલેક્ટ્રોન વાદળ એક સમાન રીતે વહેંચાયેલ હોય છે. ક્લિયર છે બાળકો? સાવ સરળ, એકદમ સિમ્પલ, કશું જ અઘરું નથી. પરંતુ એમ કહેવાય છે કે વિદ્યુતીય રીતે તટસ્થ પરમાણુ કે અધ્રુવીય અણુની અંદર વિદ્યુતીય રીતે તટસ્થ પરમાણુ કે અધ્રુવીય અણુમાં ક્ષણિક સમય માટે, ક્ષણભર માટે, થોડા નાના સમય માટે આવા પરમાણુઓ કે અણુમાં ધ્રુવીયતા એટલે કે ધ્રુવ વિકસાવી શકાય છે. એટલે કે
આવા પરમાણુ કે અણુઓમાં ક્ષણિક સમય માટે ધ્રુવીયતા વિકસાવી શકાય છે. ધ્રુવીયતા વિકસાવી શકાય છે. એનો અર્થ એમ થાય કે પરમાણુ કે અધ્રુવીય અણુને તમે અલગ અલગ પદ્ધતિથી, સાયન્સ ઘણું બધું આગળ છે, એક્સ્ટ્રીમ લેવલ પર ઉપર ગયેલું છે, જાય છે, હજુ પણ જશે. તો આવા પરમાણુ કે અણુમાં થોડાક સમય માટે તમે ધ્રુવ ઉત્પન્ન કરાવી શકો છો. હવે એ આપણે જોઈએ કે કેવી રીતે અધ્રુવીય અણુ ધ્રુવીય બનશે, આકર્ષણમાં આવશે અને પછી એકબીજા સાથે જકડાઈ રહેશે. તો આપણે એક નાનું અમથું ઉદાહરણ લઈએ કે જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે ધારો કે બે અધ્રુવીય પરમાણુઓ છે. પરમાણુ હંમેશા અધ્રુવીય હશે, કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર હશે નહીં, કારણ કે ઇલેક્ટ્રોન વાદળ સરખી રીતે વહેંચાયેલું હોય છે. સાથે સાથે કેન્દ્રમાં જેટલા પ્રોટોન છે, બાહ્ય કક્ષામાં તેટલા જ, જુદી જુદી કક્ષામાં તેટલા જ ઇલેક્ટ્રોન. જેમ કે આ બે પરમાણુ છે, બંને પરમાણુઓ વિદ્યુતીય રીતે તટસ્થ છે, એટલે કે અધ્રુવીય છે. પરમાણુ એ તથા પરમાણુ બી બંને છે અધ્રુવીય. આની જગ્યાએ આપણે અધ્રુવીય અણુ શબ્દ પણ વાપરી શકીએ છીએ. અધ્રુવીય, અધ્રુવીય. હવે એવું બની શકે, એવો કોઈ સમય સંજોગ આવી શકે, એવી કોઈ પરિસ્થિતિ આવી શકે કે એવો કોઈ પ્રયોગ કરી શકીએ કે જેથી કરીને પરમાણુ એની અંદર ક્ષણિક સમય માટે, પરમાણુ એમાં ક્ષણિક સમય માટે ઇલેક્ટ્રોન ભાર, ઇલેક્ટ્રોન વાદળ એ થોડું ડિસ્ટર્બ થાય છે. એટલે કે કોઈ પણ એક બાજુ વહેંચાઈ જશે અને બીજી બાજુ ખાલી રહેશે. ફરીથી આ પરમાણુ એની અંદર ડિસ્ટર્બન્સ પેદા થશે, ક્ષણભર માટે તેમાં ઇલેક્ટ્રોનનું વિતરણ થશે, જેથી કરીને હવે પરમાણુ એમાં ઇલેક્ટ્રોન વિતરણ વહેંચાઈ જતાં આ પ્રમાણે આપણને ઇલેક્ટ્રોન વિતરણ મળશે. એટલે કે શક્ય બને કે કોઈ પણ એક દિશામાં જાય તો જમણી દિશામાં જો ઇલેક્ટ્રોન બધા જ જશે તો તે અંશતઃ ઋણ થશે તે ભાગ, અને ડાબી બાજુ આપોઆપ ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાતા, ડાબી બાજુ ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાતા આપોઆપ તે ધન થશે. ફરીથી પરમાણુ એ, પરમાણુ બી બંને તટસ્થ છે, બંને અધ્રુવીય છે, પણ પરમાણુ એની અંદર ક્ષણ માટે, ક્ષણિક સમય માટે, સમયના ટૂંકા ગાળા માટે ડિસ્ટર્બન્સ પેદા થતાં, અથવા તો આપણે એમ વિચારીએ કે ઇલેક્ટ્રોનીય ભારનું વિતરણ થાય છે, અણુ અસંમિત બનશે, ઇલેક્ટ્રોન વાદળ અસંમિત બનશે. અને અસંમિત બનશે તો માનો કે જમણી બાજુ ઇલેક્ટ્રોન એકઠા થાય છે, ઇલેક્ટ્રોન ઘનત્વ વધે છે, તો તે ભાગ ઋણ થશે અને ડાબી બાજુનો ભાગ આપોઆપ કેવો થઈ જશે, ધન થઈ જશે. હવે બંને પરમાણુઓ નજીક છે, તો આ પરમાણુ જે એ છે કે જેની અંદર આ પ્રમાણે ઇલેક્ટ્રોન વિતરણથી જમણી બાજુ ઇલેક્ટ્રોન ઘનત્વ વધતા તે ઋણ થાય, ડાબી બાજુ ઇલેક્ટ્રોન ઘનત્વ ઘટતા તે ધન થાય. તો તેની અસર હેઠળ પરમાણુ બી પણ તે જ પ્રમાણે ઇલેક્ટ્રોન વિતરણ અનુભવશે, કે જેના લીધે તે પરમાણુ બીની અંદર પણ ઇલેક્ટ્રોન વિતરણ જમણી બાજુ વધી જતાં તે ભાગ ઋણ થશે, અને ડાબી બાજુ ઇલેક્ટ્રોન ઘનત્વ ઘટતા
તે ભાગ ધન થશે. એટલે કે આ બંને અત્યારે અસમમિત ઇલેક્ટ્રોન વાદળ ધરાવે છે. એટલે કે હવે બંને પરમાણુ એ અને પરમાણુ બી અધ્રુવીય રહેતા નથી, તે ધ્રુવીય બની જાય છે. શું બને છે? ધ્રુવીય. અને ધ્રુવીય બને છે. શા માટે બને છે? તો ઇલેક્ટ્રોન વાદળ અસમમિત થાય છે, ડિસ્ટર્બ થાય છે, ક્ષણભર માટે વિતરણ થઈ જાય છે. પરમાણુ એમાં જમણી બાજુ ઇલેક્ટ્રોન ઘનત્વ વધશે, ડાબી બાજુ આપોઆપ ધન થઈ જશે. તેની અસર હેઠળ પરમાણુ બીની અંદર પણ જોવા મળશે. ઇલેક્ટ્રોન ઘનત્વ જમણી બાજુ વધતા તે ઋણ થશે અને ડાબી બાજુ આપોઆપ ધન થઈ જશે. હવે આ બંને પરમાણુ નજીક છે, તો નજીક આવેલા જે દ્વિધ્રુવ છે પ્લસ માઇનસ, જે એકબીજાને આકર્ષે છે, એકબીજાને જકડી રાખે છે. અને આ પ્રકારનું જે બળ છે તેને લંડન બળ અથવા તો વિસર્જન બળ કહેવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? લંડન બળ અથવા તો વિસર્જન બળ કહેવામાં આવે છે. ટૂંકમાં શોર્ટ એન્ડ સ્વીટ, બે અધ્રુવીય અણુ કે બે તટસ્થ પરમાણુ, એમાંથી કોઈ પણ એક પરમાણુ અંદર ઇલેક્ટ્રોન વિતરણ થતાં એક બાજુ ઋણ વિદ્યુતભાર, તો તરત જ તેની બાજુ અંશતઃ ધન વિદ્યુતભાર. તેની અસર હેઠળ બીજો પરમાણુ આવે તો તે પણ એ જ પ્રમાણે ઇલેક્ટ્રોન ઘનત્વ એક બાજુ વધે, બીજી બાજુ ઘટે, માટે ઇલેક્ટ્રોન ઘનતા વધેલો ભાગ ઋણ થશે, ઇલેક્ટ્રોન ઘનતા ઘટેલો ભાગ ધન થશે. હવે આ જ સમજૂતી વિસર્જન બળ તરીકે પણ કહેવાય છે, તેમજ લંડન બળ તરીકે પણ ઓળખાય છે. હવે આ બંને પરમાણુઓ દ્વિધ્રુવને કારણે એકબીજાને આકર્ષણથી જકડી રાખશે, અને એકબીજાને આકર્ષણથી જકડી રાખે છે તે આકર્ષણ બળને આપણે લંડન બળ અથવા તો વિસર્જન બળ અથવા તો અધ્રુવીય બળ તરીકે ઓળખીએ છીએ. બંને પરમાણુઓ વચ્ચે પ્રવર્તતી જે આકર્ષણ પારસ્પરિક ક્રિયા છે, એ આકર્ષણ પારસ્પરિક ક્રિયાની સમજૂતી જર્મન વૈજ્ઞાનિક ફ્રિટ્ઝ લંડને આપી, માટે તેને લંડન બળ અને વિસર્જન બળ પણ કહેવામાં આવે છે, જે હંમેશા આકર્ષણ પ્રકારનું બળ હોય છે. કેવા પ્રકારનું? આકર્ષણ પ્રકારનું. ઉપરાંત આ જે બે પરમાણુઓ છે કે બે અધ્રુવીય અણુ છે, તેમની વચ્ચે લાગતી પારસ્પરિક ક્રિયા ઉર્જા બંને પરમાણુ વચ્ચેનું જે અંતર આર છે તેના 6 ઘાતના વ્યસ્ત ચલનમાં હોય છે. ફરીથી આખા બળની સમજૂતી જર્મન સાયન્ટિસ્ટ, ભૌતિકશાસ્ત્રી ફ્રિટ્ઝ લંડન નામના વૈજ્ઞાનિકે આપી, માટે આ પ્રકારના બળને લંડન બળ તેમજ વિસર્જન બળ કહેવામાં આવે છે, જે હંમેશા આકર્ષણ પ્રકારનું બળ છે. ઉપરાંત બંને પરમાણુઓ વચ્ચે જે લાગતું પારસ્પરિક ક્રિયા ઉર્જા બળ છે તે બંને પરમાણુ વચ્ચેના અંતર આરના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો મિત્રો, આજે સરસ સુંદર શરૂઆત 5મા પ્રકરણની દ્રવ્યની અવસ્થાઓ, જેમાં સરસ સુંદર નાના 2 ટોપિક ભણ્યા, આંતરાણવીય બળ અને લંડન બળ. આ જ પ્રમાણે આગળ વધીશું. સાથે રહેજો, જોડે રહેજો. નવો ટોપિક આવે ત્યારે નવા પ્રશ્નો પણ આવશે. એ નવા પ્રશ્ન કેવી રીતે હલ કરવા, કેવી રીતે લખવું, એ દરેક સમજૂતી તમને આગલા નવા લેક્ચરમાં આપીશ. ત્યાં સુધી આપનો ખૂબ ખૂબ આભાર.